JEE મેન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે અને એમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન મારી લીધું છે। સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આકરી મહેનત અને ધગશથી સફળતા પ્રાપ્ત કરી છે, ત્યારે મેઇન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરી અને પછી IITમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે। કૌશલ વિદ્યાભવનમાંથી 15 વિદ્યાર્થીઓએ 99થી વધુ PR મેળવ્યા છે, ત્યારે વઘાસિયા પલ પોપટભાઈ સેશન 2માં 99.80 સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે। તો હીરાના બ્રોકરેજનું કામ કરતા પિતાના પુત્રએ મેળવેલી સફળતાને લઈને પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે। ત્યારે વિદ્યાર્થીએ જણાવ્યું કે હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરી અને મુંબઈ જેવી સંસ્થામાં CS કરીશ। આ માટે તે રોજની 8 થી 10 કલાકની મહેનત શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં કરતો હોવાનું તેણે જણાવ્યું હતું। તો મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞિક રાયસિંગભાઈને પણ JEEમાં 99.75 PR પ્રાપ્ત થયા છે। યાજ્ઞિકના પિતા રાયસિંગભાઈને પેરાલિસિસ આવ્યો હતો। પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરીને આ સફળતા મેળવી હોવાનું યાજ્ઞિકે જણાવ્યું હતું। સાથે જ ઉમેર્યું કે મેં બહુ નજીકથી આ પીડા જોઈ છે, જેથી આગામી સમયમાં એન્જિનિયરિંગ કરીને લોકોને ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા ઈચ્છું છું। મારું નામ ચાવડા યાજ્ઞિક રાયસિંગભાઈ છે। અત્યારે અમારા સેશન 2માં 99.75 PR આવ્યા છે અને સેશન 1માં 98.9 PR આવ્યા હતા, જેથી સેશન 2માં મારે 99+ PR લાવવા માટે મેં મહેનત વધારી થોડીક અને સતત ડાઉટ સોલ્યુશન કરાવ્યું અને સરોનો પણ સતત સપોર્ટ મળતો રહ્યો, જેના કારણે મારે 99.75 PR આવ્યા છે। પરિવારમાં કોણ કોણ છે અને શું કરે છે અને કેવી રીતે આ પરિણામ મળ્યું? પરિવારમાં મારા પપ્પાને તો હમણાં 11મા ધોરણમાં ગુરુ પૂર્ણિમાના દિવસે પેરેલાઇસ આવી ગયો હતો, જેના કારણે એમનું તો એટલે એક મેન સભ્ય ઘરના વયા ગયા, જેના કારણે થોડુંક ઘર લથડી ગયું હતું, પણ મારા ભાઈ બહેન બંને અત્યારે કામે જાય છે, જેના કારણે સંપૂર્ણ સપોર્ટ મળી રહે છે અને મારા મમ્મી પણ સતત સપોર્ટ કર્યા કરે છે અને મારા પપ્પા પણ સારી રીતે મને કીધા કરે છે અને હમણાં એમને ઘણું સારું છે એમ તો, અને આગળ જતાં એ પણ ઠીક થઈ જશે। શાળા પરિવારમાં બધા જ સરો સતત સપોર્ટ કર્યા કરતા અને કોઈ પણ બુકની જરૂર હોય તો પણ આપતા અને ડાઉટ સોલ્યુશન પણ કરાવતા અને કોઈ પણ ટેસ્ટમાં જો કોઈ વાર ખરાબ રિઝલ્ટ આવ્યું હોય તો ફોન કરીને પણ પૂછી રહેતા પર્સનલી કે કેમ આવું થયું, અને સતત સંપર્કમાં રહેતા અમારી સાથે। આપનું નામ? હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યાભવન, નાના વરાછા, સુરત। આજે કેવા પ્રકારનું શાળામાં રિઝલ્ટ આવ્યું શું કે? આજરોજ JEE મેઇન સેશન 2નું રિઝલ્ટ જાહેર થયું છે। શાળાના ટોટલ 118 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે પરીક્ષા આપેલી હતી, એમાંથી 87 વિદ્યાર્થીઓ 87 વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે અને 118માંથી 15 વિદ્યાર્થીઓએ 99+ PR રેન્ક મેળવેલો છે। એ ખૂબ સારામાં સારી સિદ્ધિ કહેવાય કે આ બધા જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં NITમાં તો નંબર લાગી જ જશે। NIT દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ છે, એમાં નંબર લાગશે, સાથે સાથે એડવાન્સની પરીક્ષામાં પણ પરીક્ષા આપી શકશે અને એમાં પણ સારા માર્ક્સ મેળવી અને IITમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે। કેવા પ્રકારની ખાસ મહેનત કરવામાં આવતી હતી કે આ ઝળહળતું પરિણામ? વિદ્યાર્થીઓને ખાસ કરીને વર્ષની શરૂઆતમાં જ આખા વર્ષનું પ્લાનિંગ આપવામાં આવતું અને વધુમાં વધુ ફાયદો તો વારંવાર પેપર રિવિઝન, પેપર સોલ્યુશન અને પેપર લેવાથી જ પરિણામ મતલબ પ્રાપ્ત થયું છે અને વહેલા સિલેબસ પૂરો કરવાથી વિદ્યાર્થીઓને પૂરતો સમય પ્રાપ્ત થાય છે।